ડીસામાં શાકભાજીના વેપારી પાસેથી માલ લઈ પૈસા ન ચૂકવતા વેપારીને 1 વર્ષની કેદ। વેપારી આપેલ ચેક રિટર્ન થતાં ડીસા કોર્ટે સજા ફટકારી। ડીસાના શાકભાજી વેપારી પાસેથી માલ લઈ શાકભાજીના છૂટક વેપારીએ ₹3 લાખનું પેમેન્ટ ન ચૂકવતા પેટે આપેલો ચેક રિટર્ન થતાં ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે છૂટક વેપારીને 1 વર્ષની કેદની સજા તેમજ ₹3 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે। આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામના વતની તારાચંદ જેરૂપજી માળી શાકભાજીના કમિશનનો વેપાર કરે છે, જેઓની પાસેથી ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં બ્રાહ્મણવાસ ખાતે રહેતા અને શાકભાજીનો છૂટક વેપાર કરતા કાંતિલાલ ભુદ્રાજી સાંખલા માળી શાકભાજી ખરીદતા હતા। બંને વેપારી એક જ સમાજના હોવાથી તેઓ વચ્ચે સારા વેપારી સંબંધો સ્થપાયા હતા। જોકે તારીખ 1/3/2023 થી 2/4/2023 દરમિયાન તારાચંદે માલ આપેલ, જેનો બિલ પેટે ₹3 લાખનું બિલ બાકી હોવાથી તેમણે ઉઘરાણી કરતા કાંતિલાલે એક્સિસ બેંક ડીસા શાખાનો ચેક આપ્યો, જે બેંકનો ચેક તેમાં નાખતા એકાઉન્ટ ક્લોઝડના શેરા સાથે પરત આવ્યો। તેથી તારાચંદને ખોટો ચેક આપી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો, જેથી તેઓને તેમને વકીલ મારફતે ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કર્યો, જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ એન પટેલે ફરિયાદી પક્ષના વકીલ HD ત્રિવેદીની દલીલોને ગ્રાહ્ય રાખી તેમજ આરોપી કાંતિલાલ ભુદ્રાજી સાંખલાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુના માટે 1 વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખ 30 દિવસમાં ફરિયાદીની ચેકની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો। જો કે આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।